क्रांति न सर्जक भूमि पुत्र भ्राता कृषि ज्ञान विज्ञान व्यवस्था संशोधन समझावे पाक पशु सिंचाई संरक्षण कृषि ज्ञान दाता सर्जन गुजरात कृषि नु करवा अलख जगावे अन्न सहस्त्र गणु उपजावे सौना सुखदाता अन्नदाता अन्नदाता हमारा अन्नदाता નમસ્કાર. અન્નદાતા કાર્યક્રમમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સહૃદય સ્વાગત છે. બીજાને જગાડવાની વાતો કરનાર તો જગતમાં ઘણા છે, પણ સ્વયં જાગીને જીવનારા આંગળીને વેઢે ગણી શકાય એટલા જ હોય છે. આપની પણ આંગળીને વેઢે ગણના થાય કોઈ પણ પાકના યોગ્ય તેમજ સંપૂર્ણ વિકાસ માટે પોષક તત્વો એ ખૂબ જ આવશ્યક ઘટક છે. આ પોષક તત્વો પાકને આપણે રાસાયણિક અથવા તો સેન્દ્રિય ખાતરો દ્વારા પૂરા પાડતા હોઈએ છીએ. આવો આપણે અળસિયાની મદદથી તૈયાર થતું અને પોષક તત્વયુક્ત સેન્દ્રિય ખાતર જાતે કઈ રીતે બનાવી શકાય તે અંગેની માહિતી જાણીએ. છેલ્લા ઘણા વર્ષોથી આપણે 100 રાસાયણિક ખાતરોનો આધેડક ઉપયોગ કરી વધુને વધુ પાક ઉત્પાદન મેળવવા દોડી રહ્યા છીએ, પરંતુ હવે ખેડૂતોને ધીમે ધીમે આ ભૂલ સમજાઈ રહી છે. આપણી ફળદ્રુપ જમીન વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે તેનું બંધારણ ગુમાવી રહીએ છીએ. આથી આ જમીનને બિનખેતી બનવી અટકાવવા જરૂરી બની ગઈ. સજીવ ખેતીમાં પણ વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયા દ્વારા થયેલ ખાતરનો જો ખેતીમાં નિયમિત ઉપયોગ કરાય તો જમીનનું બંધારણ તો જળવાય છે, સાથે સાથે જરૂરી પોષક તત્વો પણ ઉમેરાય છે અને પાક ઉત્પાદન તેની શ્રેષ્ઠ ગુણવત્તા સહિત વધે છે. અળસિયાની વિવિધ પ્રકારની 4400 જાતિ પૃથ્વી પર જોવા મળેલ છે. આમાંના ચોક્કસ પ્રકારના અળસિયા કુદરતી રૂપમાં જીવતા રહેવા પશુઓનું છાણ ખાય છે. આ અળસિયાનું આહાર પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમ ચોક્કસ પ્રકારના અળસિયા છાણ ખાઈને જે જમીનને જરૂરી તત્વો બનાવી આપે છે, આ પ્રકારના અળસિયાની જાતનું નામ છે ફોર્ટિડા. સૌપ્રથમ ગાયનું છાણ મળે તો વધુ સારું, નહીં તો દૂધાળા પશુઓનું છાણ પણ ચાલે. પહેલા જમીન પર બેડ તૈયાર કરવી, ઉધઈના રક્ષણ માટે તેમાં લીંબોળીનું તેલ છાંટવું, બાદમાં બેડ 6 થી 8 દિવસનું જૂનું છાણ ભરવામાં આવે. 3x3x15 ફૂટના બેડ માટે 500 કિલો છાણ ભરવું. આ 500 કિલોગ્રામ છાણમાંથી અંદાજિત 400 કિલોગ્રામ ખાતર તૈયાર થશે. અળસિયા મૂકતા પહેલા બેડના છાણને 3-4 દિવસ પાણી છાંટવું. આ બેડમાં એશિયાના ફોર્ટિડા જાતિના 5 કિલો અળસિયા મૂકવા. અળસિયા મૂક્યા બાદ બેડને કંતાનથી ઢાંકવામાં આવે છે. દરરોજ કંતાન પર જરૂરી પાણીનો છંટકાવ કરવો. પાણી રોજ છાંટવું જેથી જરૂરી ભેજ જળવાઈ રહે. દર 8 દિવસે કંતાન દૂર કરીને છાણને પલટાવતા રહેવું જેથી પૂરું છાણ ખાતરમાં પરિવર્તિત થાય. આમ કુલ 60 દિવસ સુધી આ બેડને પલટાવી ઢાંકી રાખવો. 60 દિવસે વર્મી કમ્પોસ્ટ સંપૂર્ણ રીતે તૈયાર થાય છે. આ બેડને લાલ કીડી, મંકોડી, મરઘાથી ખાસ સાચવવો જે અળસિયાને ખાઈને નુકસાન કરે છે. આ તમામને દૂર રાખવા આંકડાના પાન, લીંબોળીનું તેલ, કુમારપાઠાના પાન વગેરેનો ઉપયોગ થાય છે. વર્મી કમ્પોસ્ટ ખાતરના પ્રમાણની વાત કરું તો અનાજ પાકમાં બીઘામાં 9 થી 10 બેગ 50 કિલોની એક બેગ હોય છે. શાકભાજીમાં બીઘામાં 15 થી 20 બેગ. બાગાયતી પાકોમાં છોડ દીઠ 5 થી 10 કિલોગ્રામ. કેળ માટે છોડ દીઠ 1 થી 1.5 કિલોગ્રામ. ફૂલ ઝાડ માટે છોડ દીઠ 100 થી 250 ગ્રામ આપી શકાય છે. તો ખેડૂત મિત્રો,
વર્મી કમ્પોસ્ટનું મહત્વ આપ સમજ્યા હશો અને હવે આપની ખેતરની જમીનને વધુ ફળદ્રુપ બનાવવા આ ખાતરનો ઉપયોગ કરશો અને આપની જમીનને બિનઉપજાઉ બનતી અટકાવશો તેવી મને આશા છે.